નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જનજાતિ વિદ્યાર્થીઓ માટે મેનેજમેન્ટ કોટામાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ વર્ષ 2024-25 માટે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી સરકારના આ નિર્ણયની સામે આદિવાસી ધારાસભ્યોએ સરકારની સામે મોરચો માંડ્યો છે, જેમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેઓ હંમેશા આદિવાસી સમાજના પ્રશ્નો મામલે અવાજ ઉઠાવતા આવ્યા છે તેઓ પણ સામેલ છે। પરંતુ ગઈકાલે જ્યારે ચેતર વસાવા અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓની સાથે મળીને શિક્ષણ મંત્રીને આ મુદ્દે રજૂઆત કરવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જ પોલીસે તેમની અટકાયત કરી હતી અને આના કારણે પોલીસ અને ચેતર વસાવાની વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું। હવે આપણે આના વિશે જો ડિટેલમાં વાત કરીએ તો અહેવાલ એવા મળી રહ્યા છે કે આ મુદ્દો વિધાનસભામાં પણ ગુંજ્યો હતો। આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે ખૂબ જ હોબાળો મચાવ્યો હતો, ત્યારે આ મામલે ગઈકાલે ધારાસભ્ય ચેતર વસાવા અને યુવરાજસિંહ જાડેજા વિદ્યાર્થીઓ સાથે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે ગાંધીનગર જઈ રહ્યા હતા। આની સાથે જ એવું પણ કહેવાઈ રહ્યું છે કે આ શિષ્યવૃત્તિ મુદ્દે તેઓ વિધાનસભાનો ઘેરાવ કરે તેની પહેલા જ ચેતર વસાવા સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરવામાં આવી હતી। જ્યાં સમાચાર એવા મળી રહ્યા છે કે વિરોધ કરતા સમયે રસ્તામાં જ જોરદાર બબાલ થઈ ગઈ હતી અને પોલીસે ચેતર વસાવા અને યુવરાજસિંહની અટકાયત કરી લીધી છે। તમે જણાવી દઈએ કે આ અંગે ચેતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। ચેતર વસાવાએ સરકારની સામે આક્ષેપો કરતા જણાવ્યું કે ભાજપ સરકારની નિયમમાં ખોટ છે। સરકાર નથી ઈચ્છતી કે આદિજાતિના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે। અમારી માંગ છે કે સરકાર તાત્કાલિક આદિજાતિ બાળકોને મળતી શિક્ષણની જે શિષ્યવૃત્તિ છે તેની યોજનાની બહાલ કરે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।